વલસાડની વાત કરીએ। વલસાડમાં ભારે વરસાદના કારણે એનડીઆરએફ તૈનાત થઈ ચૂક્યું છે। વરસાદમાં ભારે વરસાદના કારણે તંત્ર એલર્ટ મોડ પર છે। એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેથી કોઈ ફસાય છે, કોઈ અઘટિત ઘટના બને છે તો તુરંત જ રેસ્ક્યુ કામ શરૂ કરી શકાય। નીચાણવાળા વિસ્તારોમાં પણ સઘન નિરીક્ષણ શરૂ કરવામાં આવશે। વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। આપ જો કેવી રીતે એનડીઆરએફની ટીમને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે। વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉમેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઉમેશ, ભારે વરસાદની આગાહી વલસાડમાં છે, એનડીઆરએફની ટીમ પણ તૈનાત। શું કઈ માહિતી ત્યાંથી હવામાન વિભાગનું વલસાડ માટેનું શું કહેવું છે? જી નિધિ, ચોક્કસથી જે રીતે હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને જે વલસાડ જિલ્લાનું જે વહીવટી તંત્ર છે એકદમ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। વલસાડ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જે રીતે જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે નીચાણવાળા વિસ્તારો છે, નદી કિનારાના જે વિસ્તારો છે, ત્યાં કઈ પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે જે વહીવટી તંત્ર એકદમ સજ્જ જોવા મળી રહ્યું છે। સાથે એક એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। થોડીક ક્ષણોમાં જે એનડીઆરએફની ટીમ છે તે કલેક્ટર સાથે મીટિંગ કર્યા બાદ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંનું નિરીક્ષણ કરશે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। તો આપ જુઓ, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેને જ લઈને તંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને એનડીઆરએફની ટીમને પણ હાલ તો એલર્ટ કરી દેવામાં આવી છે।